નમસ્કાર મિત્રો. મને 2-3 દિવસથી એવો વિચાર આવે છે કે આપણે જોઈએ છીએ રોજબરોજની ઘટનાઓમાં, ન્યૂઝપેપરમાં કે ટેલિવિઝન ઉપર કે ગમે ત્યાં આપણે જોઈએ કે જે નાની એજના જે આપણો બાળકો હોય, જેની ઉંમર 15થી 20-25 વર્ષની હોય, એ લોકો અનસર્ટેન બધું થઈ ગયું છે, એટલે અચોક્કસ, એટલે ગમે ત્યારે ગમે તે ઘટનાઓ બની શકે છે. તો એવી ઘટનાઓ સાથે કે જે આપણને ગમતી કે અણગમતી બધી જ ઘટનાઓ સાથે ફેસ કરવા માટે હવે એવું નથી કે સ્કૂલોનું શિક્ષણ પર્યાપ્ત છે. આપણે સ્કૂલોના શિક્ષણ કરતાં પણ બીજું એજ્યુકેશન આપણે મા બાપ તરીકે લેવું પડશે અને બાળકોને લેવડાવવું પડશે. તો આપણે એવું વિચાર કરીએ કે બાળકોને એવું કયું શિક્ષણ છે કે જીવન જીવવા માટે એમને મદદરૂપ થાય, જીવનના જે મૂલ્યો છે, એમનું જે બિહેવિયર છે, એમની થોટ પ્રોસેસ છે, આ ચેન્જ થાય. કારણ કે ઘટનાઓ તો ગમે તે બનવાની છે, એને આપણે રોકી શકવાના નથી, પરંતુ એ ઘટનાઓમાં કઈ રીતે રિએક્ટ કરવું, આપણા ઇમોશન્સ કઈ રીતે બેલેન્સમાં રાખવા, શું બોલવું, કઈ રીતે કોમ્યુનિકેશન કરવું, કઈ રીતે કોઈને વાત કરવી, અથવા તો એ ઘટના પ્રત્યેનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલવો, આ બધી જ બાબતે આપણે ઘણું બધું શીખવાનું બાકી રહેતું એવું લાગે છે મને. તો બાળકોને એવું પણ આપણે આપીએ કે એવા ટ્રેનિંગ પ્રોગ્રામમાં મોકલીએ, એવી શિબિરો હોય કે એવા કોઈ પણ કાર્યક્રમ હોય જે આપણે જાણતા હોઈએ અથવા તો કોઈના દ્વારા આપણને ખબર પડી, તો ચોક્કસ એના માટે સમય કાઢીએ, એના માટે કેટલાક દિવસ ફાળીએ. એક દિવસનો કાર્યક્રમ હોય કે અડધા દિવસનો હોય કે 2-4 દિવસનો હોય, તો અવારનવાર 2 મહિને, 4 મહિને, 6 મહિને બાળકોને આવા જ્યારે કાર્યક્રમો આપણે આપીશું તો એની અંદર એક માઇન્ડસેટ ડેવલપ થશે. તો કોઈ પણ પરિસ્થિતિ હશે તો એમાં એ લડી શકશે, એ ડીલ કરી શકશે. કારણ કે દરેક વખતે મા બાપનું હોવું એ ફરજિયાત નથી, પણ એ જીવનમાં પોતાની રીતે વિચારી શકશે અને આગળ વધી શકશે. તો આ ખૂબ જરૂરી છે. આપણે જોઈએ છીએ કે રોજ લગભગ છાપામાં ન્યૂઝ આવે છે જે આપણે અંદરથી હચમચી જઈએ છીએ કે બાળકો કેવા પગલાં ભરે છે, કઈ રીતનું એમનું આખું એ કઈ રીતે નિર્ણયો લે છે કે જે ન લેવા જોઈએ. અને અંદર કેટલાક એ ઘણીવાર એવું થાય છે કે આંતરવિરોધથી એ પીડાતો હોય, બહાર કોઈ પણ ઘટના બની હોય પણ અંદર એને અસંતોષ હોય, અંદર એ કંઈક વિચારતો હોય, નેગેટિવ વિચારતો હોય. આપણે મોટાઓની જ વાત કરી લો ને, કંઈક ઘટના બને એટલે કેટલા આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. તો એના માટેનો મારો મુખ્ય કહેવાનો એ હેતુ છે કે આવા પ્રોગ્રામને આપણે હવે પોતાના જીવનમાં લાવવા પડશે અને આવા પ્રોગ્રામમાં આપણે જવું પડશે, અને આજ નહીં તો કાલ આવા પ્રોગ્રામને આપણે વેલ્યુ આપવી જ પડશે. તો જ્યારે તમે જાણતા હો તો આપણે ગ્રુપમાં શેર કરો, ફેમિલીમાં શેર કરો, એકબીજાને શેર કરો કે આ પ્રોગ્રામમાં જવાથી મને આ ફાયદો થયો. તો એવા પ્રોગ્રામને આપણે વધુમાં વધુ બને એટલે આપણે એ લોકો એટેન્ડ કરીએ. એ ખૂબ જ ફાયદાકારક છે. આ મારા અનુભવની પણ વાત છે, અને મને અનુભવ પણ છે કે ખૂબ જ સરસ આ પ્રોગ્રામ હોય છે ને ઇફેક્ટિવ હોય છે. તો ચોક્કસ આને આપણે શેર કરીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.